મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માં પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો સવારમાં આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અને અટામણ ઉગમણો એવો પવન નીહરો છે, વાત મૂકી દે જાણી. ક્યારો ના બેસવાનો હોય, ઉનાળો વસમાં ભૂલાઈ નથી ગયો ને, પાછો ઉનાળો ને સુમારો પાછો ડાયરેક્ટ ક્યારો આવી ના ગયો હોય એવો હાવ પવન નીકળ્યો છે. અને આપણે અટામણ રખડી જ્યાં કુંડળીમાં લે લાગે કેમ અટામણ મસ્તીની. આ ઓલા લાંબા ક્યારા રહી ગયા છે ને પાવાના, એમાં બાપુ કાલ રૂંઢે યુરિયા છાંટી દીધું હતું. અટાણ નામી ભાઈટ ભરાઈ ગઈ છે એટલે આપણે મોટર ચાલુ કરી છે. બાપુ કરવા ગયા છે ચાલુ. હું આમ અંદર જોવા ગયો તો કે બારી તૂટેલ હોય ને તો હાંતો આવું, એટલે એવું બધું હાલે છે. અટામણ આપણા શ્યામભાઈ હુતા છે એટલે એ કંઈ કોઈ ટેન્શન છે નહીં, બધા હવનું કામ કરે છે. એવું બધું હાલે. થોડો પવનનો અવાજ આવી અટામણ હલવી લેજો, બીજું તો શું કરે. એટલે એવું બધું હાલે છે. હાલો તો તમે આગળ બન્યા રહેજો. બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. હેલો ભાઈ, જો વિનામાં આપણે બતાવું તમને કેવી રીતે હાલે. જો અહીંથી આવે છે આમ ડાયરેક્ટ અહીં ટોલી રાખી છે, ટ્રેક્ટર ને ટોલી બે ટ્રેક્ટર આજ ભેગા કર્યા છે. આવી રીતના આવે છે તે. સારા આવે છે ચણા, મસ્તી ને આવે છે. જો યારો હેઠા ઉતરીને બતાવું મિત્રો. આપણે મનીષભાઈ અહીંથી કાંદું ભેગું ઓરતા જાય છે એટલે આગો ના થાય. અટામણ થોડોક ઘાર નડે છે, થોડાક લીલા છે. જો અમુક છોટા આમાં લીલા છે એટલે અટામણ જરાક ઘાર નડે છે, પણ નામી આવે છે, ચોખ્ખું આવે છે, વાંધો નથી. જો આવી રીતના કંઈક હાલે છે. આ કાંધું છે બધું ભેગું વરાતું જાય. બે ટ્રેક્ટર ભેગા કર્યા, ડાયરેક્ટ ટોલી ભરાતી જાય. અને આ તો મિત્રો બહુ મોટું ટ્રેક્ટર છે. જોવા 551. જો આવી રીતના આવે. હેલો ગાઈસ, જે આપણે નાહી ધોઈ અને કમ્પ્લેટ મસ્તીને તૈયાર થઈ ગયા હઈ. અને શ્યામ ને જો ઘોડિયામાં ક્યાંય છે નહીં, એ બધા વયા ગયા છે ગામમાં. પૈકી લાગવાનું હોય ને બધે, તો હવે જાર બેસી જાય ને તો આજ બધા ગયા છે પૈકી લાગવા. આગળ જસ્ટ હજી નીકળ્યા જ છે, ઈકો હતો. અને મારી મમ્મી જ્યાં અહીંયા રહોડું એક રહી ગયું હતું ને એ ઉખેરીને બેઠા છે, એટલે એ બધા નીકળી ગયા છે. અને મારે જવાનું છે, મારે ગાડી લઈને જવાનું છે, જરાક વાહે રહી ગયો હું, એટલે એવું બધું હાલે છે. પૈકી લગાડવા ગયા છે બધે. તો હાલો તમે આગળ બન્યા રહેજો, બતાવીશ તમને બધે, દેવ દર્શન કરાવીશ. બરોબર.
જો આ હે ને અમારે પૂરા હે દાદા તાના દાદા ત્યાં આવી ગયા છે એમ પૈકી લાગુ જો વાહે બધા હાલ્યા આવે છે અને શ્યામ એવો આજ ડાઈનો થઈ ગયો ને અટાણે ઈકામાં બેહાડ્યો ને તયું ન હૂતો જ છે આરામ છે કઈ ઉકારો કર્યો હોય ને તો એટલે હાવ સાનો મનો હૂતો જ આવે છે એવું બધું છે. હવે તાના દાદા આવ્યા છે પૈકી લાગવા જેમ બધા વયા આવે છે. શ્યામભાઈ હુતા હે તે એ કંઈ ટેન્શન નથી રડતો બળતો નથી એટલે કંઈ કાંઈ નથી નકર રડતો હોત તો બધે ફેરવવો હોય એવું લાગે એવું બધું છે. હાલો તમે આગળ બન્યા રહ્યો હજી 2-3 ઠેકાણે જવાનું છે પછી આપણે ઘરે પૂગવાનું છે. પાટલી તમે એક્સ્ટ્રા લીધી હતી તમે સગવડિયા માલધારી તમે ત્યાં સગવડિયા માલધારી રડવા હેલો ગાઈસ જો અમે ફાઇનલી આવતા રહ્યા અહીં ઘરે. શ્યામભાઈ તો શું કરતા હોય શું કરે હોઈ ગયો જાગતો તો હૂતો તો પણ હવે ઉઠી ગયો ઘરે આવે નવા લુગડા ભારી આજ તો આજ બધે પગે લાગવા ગયા હતા ઠઠારો ભારી છે તમારે તમે એમ કેતા હોય કબાટમાં હાડી પહેરી કેદી પહેરી તો પહેરી તો હું કે તમે નવા લુગડા પહેર્યા તો એમ ને કઈક વાર પહેરો તઈ ભારી મસ્કા મારે બાયું લાઈટ લાગતી નથી હા મસ્કા તો મારવા જોઈને હા મસ્કા ભારી મારે હે શ્યામભાઈ શું કરતા હોય જોઈ ક્યાં છે આમાં ક્યાંય દેખાતો નથી ભાઈ તા એ ચેમ ઇન મોટી માન ખોરામ હે હતા એ ચેમભાઈ એ દાંત કાઢે મોટી માન દીકરો બે પાગલા પાગ થઈ ગયા થકી હા કે લઈ જવા જીવા નથી બે એ ઓબળાઈ મોટી માં દીકરો બે થઈ ગયા હવે આ મોટી માં દીકરો બે થઈ ગયા હું કર્યું કાંતારા શું કર્યું ચેમ એ ચેમ નવા કપડા પહેર્યા આજે હે હાય નીચે નથી પહેર્યું કેતા કઈ યા ના લઈ હે કઈ દે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો ઉડલો ઓહો ઉડલો આવી ગયો ઓહો ઓહો હેલ કેવો કાનહુરી દીએ હેલ શ્યામની મમ્મી જોઈ શ્યામ રમે તે જોવ ને શ્યામની મમ્મી ફરક ન થાય ને હા કે રમે હે કાઈ રડતો હોય ને કા મિત્રો હમણાં આય આવીને ડાયો થઈ ગયો નાના ઘરે હતો ને તો બહુ વાયડો હતો થોડોક ડાયો થયો એવું લાગે છે પરબારો તો વાયડો હોય ને ડાયો ના થાય ને ધીમે ધીમે ભૂલાય બધું જો હું રહ્યો ભાઈ જો રડવું હે ને લઈ રહે જ નહીં ભાઈ આ લુગડા ટૂંકા થાય તી તને અહીંયા ઈકામ બેઠા ને તયું નો હુઈ રહ્યો નકો એવા વાદ ઉપાડીને બેઠો હોય અહીંયા આવી અને જો હજી રડતો નથી હજી સાનો મનો પડ્યો એવો ડાયો થઈ ગયો એમાં સાધનમાં બેહે ને એટલે ભારે મજા આવતી લાગે એવું લાગે છે બરાબર એટલે બધા દેવસ્થાને પગી લાગીને આવતા રહ્યા હાઈ મારા મમ્મી જ્યાં બેઠા કરતા હતા એ કમ્પ્લીટ કરી નાખ્યું જો બધું હવે અટાણે ગાયો ને ભેંસો ને દોય છે ગાય દોય છે એવું બધું હાલે છે આપણે ધોળી બાઈ લોગમાં આવવું હાલે જો મિત્રો શ્યામ ઓહરીમાં રડતો હોય ને આ કાનહુરિયા ચડાવવા અહીંયા આવ્યો કે આ શું કેમ રડે કોણ રડે રેડી છે યા વફાદાર હાલો તો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે.